એટલે બહુ રખડ્યા ને ભાઈ, મજા આવી હો ભાઈ, દિલદાર માણા ભાઈ, રાજકોટ વાળા એટલે કાંઈ ઘટે નહીં ભાઈ મહેમાન ગીધી ની અંદર. અને પત્તુભાઈ ડ્રાઇવિંગ કરે હો પહેલી વાર જિંદગીમાં આવડ્યા એટલે ટૂંકમાં હોટડોગ ખાવા પત્તુભાઈને આપણે લઈ આવ્યા હતા રાજકોટના ફેમસ હોટડોગ છે. નાગરાજભાઈ કણકે મસ્ત મજાની ચા પીને મેં પત્તુભાઈને લઈને આવી ગયા રેસકોર્સના ગ્રાઉન્ડ અંદર. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. બપોરના વાગ્યા છે 12:30 ને જમવાનું બધે રેડી કરે છે. જમવામાં આજે બને હોય ઢોસા. ના થોડું કામ ઓછું હતું એટલે વહેલા ફ્રી થઈ ગયા, તો મેં તો આજે વ્લોગ શૂટ કરી નાખી. અને આજે આપણે ક્રિએટરને મળવા જવાનું છે. એ કોણ હે એ તો તમને ત્યાં જઈને જ બતાવીશ ને અત્યારથી તમને કહી દઈશ તો તમને વ્લોગ જોવા મજા નહીં આવે. તો આપણે એને 3-4 વાગે ફ્રી થઈને એ ભાઈને ફોન કરવાનો હોય. એ ભાઈ રાજકોટ આવ્યા હે તો આપણે એને ફોન કરશી અને ક્યાં હે ને આપણે ત્યાં જવાના હોય. તો આજના વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહીજો. જો અત્યારે આપણી ઘરે કોણ આવી ગયું જો. વાહ, હું રેસ કરીશ કેમ હમણાં કેમ ગાડી આખતો કૂતા આકીશ હે હું સીધો પૈસા કેમ હરકો વ્લોગમાં બોલતો નથી હે કે બીજા કોકને લઈ લો વ્લોગમાં. પેટ્રોલ તો છે હો, પેટ્રોલ છે અંદર દેખાય એટલું સ્કૂલે ગયો તો હે કેટલા દી થી જાસ? 2 દી થયા. હું તો નિશાન નથી જાતો. જે બ્લોગ બનાવતા ને વિડીયો બનાવતા ને નિશાળે ન દે. તું બનાવે છે કે નથી બનાવતો? મજા આવે નિશાળે હે? આમ જો પેલા મને કે જવાબ આપ, નિશાળ મજા આવે? નથી ગમતું તો કાલથી નથી જવું ને? તને કોઈ મારે નિશાળે તો કાલથી નિશાળ જવાનું નથી થતું, બરોબર હે? સવારથી આઈને લગી અહીંયા આવતો રહીશ, આપણે વિડીયો બનાવશી ને કામ કરશી. રેડી? તો કાલે નથી જવાનું નિશાળે? ચોપડા ને એવું હોય ને એને બાકસથી હરગાઈ નાખવાના હો. ચોપડા ને એવું હોય ને આપણું એને હરગાઈ નાખવાના. હા લે, એટલે હું પછી ચોપડા તારી પાસે ન હોય બરોબર તો તારે ભણવા નહીં જવાનું થાય ને, તો આપણે હરગાઈ નાખીશ ને. તો જમી લીધું હે? હું જઈમાં પેલા એ કે દાળ ભાત. ભલે હાલો કાંઈ વાંધો નહીં, નાગરાજભાઈ જમી લીધું હોય તો આપણે જમી લેવું. ફાઇનલી મિત્રો આપણે નાઈને થઈ ગયા છીએ રેડી અને બ્લેક બેબીને કાઢીને નીકળી આવી મવડી બાજુ. ને આપણે હારે કોણ આવે ખબર? નાગરાજભાઈ. તું કાં આવ્યો ભેગો હે? મેં બોલાવ્યો તો તને પૂછ્યા વગર ગાડીમાં બેઠો હું કામ? તું પેલા મને એ કે તે મને પૂછ્યું હે? તને નતું કીધું? હું તો ખોટું કા રૂહાન ને કહેતો તો આવવાનું. રૂહાન ને તું કા બેહી ગયો ગાડીમાં? એવું યાર. રોહનભાઈ એના માસી ઘરે ગયા તો આપણે નાગરાજભાઈ ને એરે લઈ લીધા હે. વચમાંથી આવે છે ભાવાભાઈ ને આપણે ક્યાં જવાનું મેં તમને સવારે જ કીધું હતું, આપણે ક્રિએટરને મળવા જવાનું છે. તો એ ભાઈ થોડાક પહેલા ફોન કર્યો હતો તો એ ભાઈએ કીધું કે એમના મહેમાન ગતિ કરવા કોકના ઘરે ગયા છે. તો હવે એ કે આવી ગયા એ તો એ કે મવડીમાં આવો એ કે હોસ્પિટલનું નામ દીધું ને હોસ્પિટલ પાસે જવાનું આપણે. તો વચમાંથી જે આપણો ભાઈબંધ આવે એને લઈને પછી સીધા નીકળી જાય મવડીમાં. ફાઇનલી મિત્રો આપણે જે ક્રિએટરને મળવા આવ્યા હતા ને એ ક્રિએટર સામે આયલા આવે. તો આપણા પહેલો એવો વ્લોગ હશે કે જેમાં કોઈ આપણે ક્રિએટરને મળવા ગયા. એ હું યા પતુભાઈ. રામ રામ. ક્રિએટર સાહેબ તમે ક્રિએટર હો? અંદર વિયો અંદર આવતા મિત્રો. રામ રામ. તમારા ભૂરી બેન છે ને એમ અમારા ભૂરા ભાઈ અમારે અંદર આવી લેવો. હાલો બેહો ઘડીક તો બેહો. હાલો બેવી. પેલા એવા ક્રિએટર ને આપણે મળવા આવ્યા કે અમારો પેલો એવો બ્લોગ હશે કે જેમાં હું ને કોઈ ક્રિએટર ને મળવા ગયો. અત્યારે લગી તો હું એકલો જ બ્લોગ બનાવ્યા રાખ્યા. હજી લગી કોઈ દી કોઈને મળવા કે કોઈ યાર બ્લોગ બનાવ્યો નથી. આપણે પેલો બ્લોગ હે ને પતુભાઈ ને આપણે ચક્કર મારવા લઈ જઈએ આપણે ક્યાંક ગામમાં. ક્રિએટર જ કહેવાય ને ભાઈ. ક્રિએટર કોને કહેવાય? મારા ખ્યાલથી
ઈ તો વિડિયો મહેનત કરે ઈ. મહેનત જે કરતા હોય ને ઈ બધા જેટલા મહેનત કરે ને બધા ક્રિએટર જ કહેવાય બરાબર કોઈ આ personal તો હું એ કે આ creator તો કોમેડી એક ડાયલોગ જેવું ટાઈપ થઈ ગયું ને એટલે આમ કે થોડીક હુવાઈન થાય ઈ બાબતે. તો હાલો ફટાફટ કાંઈક ઠંડુ પીવા જઈને ગામમાં આટો મારતા આવી. કણક કે મસ્ત મજાની ચા પીને મેં પથ્થુભાઈને લઈને આવી ગયા રેસકોર્સના ગ્રાઉન્ડ અંદર. મેં તો અહીંયા અમે શીખશું નાની એવી ગાડી શીખવી હે ને આજે. શીખવાની હા જો ઓલા ભાઈ હા. આની જેવી ગાડી શીખવાની અમારે ખપરી એટલે આવડી જાય આ ખપરી ગાડી શીખવાની મારે એવું કરવું. નાગરાજભાઈ તમારે ગાડી હાંકવાની ભાઈ? તને તો હાંકવી જોઈએ. એને આની ગાડીનો શોખીન કઈ તો પૂછો કઈ ગાડી ગમે? ગાડીનો શોખ છે ભાઈ તને ઈ નહીં, બ્લેક કલરની તને કઈ ગમે? કોપીઓ લે ધોળા કલર અમારે હજી એક બેટાના હપ્તા ચાલુ હોય ને આ ભાઈને અત્યારથી સ્કોર્પિયો લેવાય. કીધું પથ્થુભાઈને કીધું કે હાલો આપણે થોડાક ફોટા શૂટ કરી નાખી. જો આ બધા રે મારું નામ બગાડ જ કરે પથ્થુ નહીં ભાઈ પથ્થુ કહેવાનું કેવું સાચું નામ હોય તમને તમે હું કહીને બોલાવો કમેન્ટ કરીને કહો. તમે કોમેન્ટ કરો કે મને કયા નામથી તમે ઓળખો છો અને જો આવવાનું ભૂલતા નહીં. અહીંયા કણે આપણે રાજકોટનો મેળો ભરાવાનો છે. પેલા સરકારે કીધું હતું કે અટલ સરોવર બાજુ મેળો ભરાય છે પણ આપણે કેન્સલ કરાવી નાખ્યો છે. આપણે હવે અહીંયા જ ગોઠવવું એટલે કોઈને આઘું ન પડે ને એટલા માટે. તો ફટાફટ અમે ફોટા પાડી લઈ. તમે કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાયા રહ્યો. પત્તુભાઈ ડ્રાઇવિંગ કરે હો પહેલી વાર જિંદગીમાં આવડિયા એટલે ટૂંકમાં આવડિયા ગાડી આ ગાડી આમ 150 આપીએ ને 150 હાલે ઓ ભાઈ આપણે એને ઓલા પણ જવાનું છે. આમથી લઈને જવા દો હા મજા આવે નથી તમને નાગરાજભાઈ? ગાડી દઈ દેવાની આપણે શું કરશે? દઈ દઉં? હાલે એ બધું હમખર મારું હા શરૂ કાંઈ કરો. વાંધો નહીં. હોટડોગ ખાવા પતુભાઈને આપણે લઈ આવ્યા હતા રાજકોટના ફેમસ હોટડોગ છે. આ નાગરાજભાઈ જો નાગરાજભાઈ કે મારે નોખો હોટડોગ ખાવા એના સ્પેશિયલ નોખો મોરો મંગાવ્યો તો એ નાગરાજભાઈ ખાધો નહીં. હવે આપણે જવાનું હોય પતુભાઈને મેકવા. તો ફટાફટ નીકળી હાલો. પતુભાઈ અરે મસ્ત મજાની ચક્કર મારીને પાછા આપણે આવી ગયા એમને ઉતારવા. શું કેવું હવે તમે શું કહીશો અમારે? ભાઈ મજા આવ્યો ભાઈ રાજભાઈ અરે આખો દી નહીં પણ 2 કલાક જેવો લગભગ રખડી આવીશું કા આપણે હા બે બહુ એટલે બહુ રખડ્યા ને ભાઈ મજા આવ્યો ભાઈ દિલદાર માણા ભાઈ રાજકોટ વાળા એટલે કાંઈ ઘટે નહીં ભાઈ મહેમાનગીરી ની અંદર અને ઓબરે ને આપણે હોસ્પિટલ પહોંચી ગઈ અને અહીંથી રહીને સીધા હોસ્પિટલ ભેગા થઈ જાય. આ તો ભાઈ આ ભાઈ બધા નવરા છે આપણે ભાઈ કામ ધંધો છે. ના મને પહેલી વાર આપણે વ્લોગ બનાવવા આવ્યા કોઈ ક્રિએટર ભેગા પણ બહુ મજા આવી પથ્થુભાઈ ભેગી. અમને મન થયું કે બીજા ભેગા વ્લોગ બનાવવા જવું જોઈએ. તો ભલે હાલો પથ્થુભાઈ વાંધો નહીં, કઈ કામ હોય તો ફોન કરજો. ઇંગ્લિશમાં કેવી તો નાઇસ ટુ મીટ યુ. મને ઇંગ્લિશ બહુ નથી આવડતું. મને નથી આવડતું આ એક શબ્દ આવડે. પાછા મળીશું ફરી મળીશું હાલો. મેળે ખેડે. ક્યાં ભાઈગો? મજા આવી હે? મજા આવી કે ન આવી? તો કે અમે તને ભાવભાઈને ઘરે ઉતારી આવ્યા અને પથ્થુભાઈને એને ઉતારી આવ્યા અને અમે બે ભાઈ વહી જા. હવે તને ઉતારવા આવવો પડશે ઘરે. તાર ઘર ક્યાં હે? બાજુમાં જ રેસ હે? સારું હાલો જાઓ ટાટા. જમવું પડશે કે જમી લીધું? ભૂખ લાગી ગઈ હે? હા જો લાઈક કરો બસ. અને આપણી ગાડીને કરી દીધી અહીંયા પાર્ક અને ફટાફટ હવે લાગી ગઈ ભૂખ તો મમ્મીએ જમવાનું બનાવ્યું તો જમી લેજે હાલો. હવે એને ગાડી ઢાંકવાની હે. રખડી આવ્યા કે ત્યારના હાલે ઢેકો હાલો. નાગરાજભાઈ ને બધા આવી ગયા ગાડી ઢાંકવા. મારા પપ્પાને એરે બોડે લીધા ગાડી ઢાંકવા. આ રહ્યો પપ્પા રીસો જો આવી ગયા. આ લઈએ આગળ જાઓ હાલો. હાલો હવે ઊંચી પાછળ પકડ પાછળ પકડ. એ આઈ નહીં પાછળ આ રેડી હાલો. આવા દો હજી નથી પહેરાવો ને. આ ઊંચું રાખો ઘડી. હું કહું ત્યારે પહેરાવો. હા હવે પહેરાઈ દો. પાછળ પહેરાવો જાવ હાલો. લાય હરકી ઢાકો ને લે. ક્યાં ગયા આ બધું અંદર? આવડતું નથી તમને? એટલે આવડે છે. અને જો આપણે હેલ્પ કરી કોને ખબર છે? આ બે નાગરાજભાઈ હેલ્પ કરી, રૂહાનભાઈ હેલ્પ કરી અને આ હર્ષિલભાઈ. જય સિયારામ. હવે જવાનું છે. ક્યાં જવાનું આપણે? ધમાભાઈ ના? અરે હેલો ગાઈસ. હેલો कैसे हो धमाભાઈ? તમે સાસણ ફરી આવ્યા?
झूठ मत बोलो, हमने देखा था आपको, वो जंगल सफारी में जा रहे थे आप, वो गाड़ी लेके। गाड़ी कौन चला रहा था? फोटो में हमने देखा है, मुझे पता है, नाम बोल दूं? હાલો કાંઈ વાંધો નહીં, જાતું કરી દેવાનું હોય. અમે વહી ધમાભાઈની અગાસી એ પાછી એસી વાળી, રાઈટ? એસી વાળી અગાસી, જેવી તેવી નહીં, હાઈફાઈ. તો કાંઈ નહીં, અમે હવે શું કરશું? તૈયાર થઈને અમારે પાછળ મેકઅપ કરવો પડે ધમાભાઈને વ્લોગ સ્ટાર્ટ કરીને, એટલે ને હવે અમે શું કરવાના? શું કરવાના આપણે? પબજી. તમે હર્ષિલભાઈ? ગેમ રમવાના. તો હલો પબજીમાં ફૂલ બાકાજી કે બોલે આવી. મારે 2-5 ચિકન ડિનર તો જોઈએ જ પાછા. અને આને આ લોકોને જો હું ન રમું ને તો આ લોકો ચિકન ડિનર થાય ને, એટલે મારે એ લોકો ભેગું રમવું જ પડે. કહેવાય ને કે એક માણા વિના સ્કોડ અધૂરી, એ માણા હું હો. એ તો હું આયરે હોય એટલે તમે મૂંઝાવાનું નથી, કારણ કે હું જે લગી આઈ રહીશ ત્યાં લગી ચિકન ડિનર હોય જ. એટલે જ તો વાંધો તું આયરે હોય સહી ને. મારા એ લોકોનો પ્રેમ એ મારા પ્રતિ. તો કઈ નહીં, ફટાફટ ને બાકાજી કે બોલે એવું પબજીમાં જઈને મચ્છર પતેરી ખાંડે. તો કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યો બ્લોગની અંદર. ધમાભાઈની અગાસી હતી, આપણે આવી ગયા છીએ આપણા ઘરે ને આપણી મીનારાણી ચડાવી દીધી ને આપણું સ્પ્લેન્ડરે ચડાવી દીધું એ. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.